નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। તમે ઘણીવાર જોયું હશે કે બિલાડીઓ અવારનવાર કોઈને કોઈ ઘરમાં ઘૂસી જાય છે અને ત્યાં પોતાના બાળકોને જન્મ આપે છે। જ્યારે તે બાળકો થોડા મોટા થાય છે ત્યારે તે તેમને લઈ જાય છે। ઘણા લોકો માટે આ એક કુદરતી ઘટના છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેનો અલગ અર્થ છે। એવું કહેવાય છે કે ઘરમાં બિલાડીના બચ્ચાનો જન્મ વ્યક્તિને અમીર કે ગરીબ બનાવી શકે છે। ઘરમાં બિલાડી આવવાનો અર્થ શું છે? વાસ્તુ નિષ્ણાતોના મતે જો કોઈ ઘરમાં બિલાડી આવે તો સમજવું કે તે પરિવારનું નસીબ સુધર્યું છે। તે બિલાડી ઘરમાં સૌભાગ્ય લાવે છે અને પરિવારમાં દિવસ રાત બમણી અને 4 ગણી પ્રગતિ થાય છે। તે જ સમયે ભૂરા બિલાડીના આગમન સાથે અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે અને અચાનક ક્યાંકથી પૈસા મળવાની સંભાવના છે। ઘરમાં બિલાડીના બચ્ચાના જન્મનો અર્થ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ બિલાડી તમારા ઘરમાં આવે છે અને તેના બાળકોને જન્મ આપે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે બાળકોના જન્મના 90 દિવસની અંદર પરિવારને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળવા લાગે છે। બિલાડીના બચ્ચાના જન્મ સાથે જ ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ પણ ભાગી જાય છે। જ્યાં સુધી એ બાળકો ઘરમાં રહે છે ત્યાં સુધી પરિવારમાં ખુશીઓ જ રહે છે। સાવધાન રહેવા માટે બિલાડી આ સંકેતો આપે છે। સામાન્ય માન્યતાઓ અનુસાર જો અચાનક તમારા ઘરમાં બિલાડી આવી જાય અને રડવા લાગે તો સમજી લેવું કે કંઈક અપ્રિય થવાનું છે। ઘરમાં બિલાડીનું રડવું એ કોઈ અપ્રિય સમાચાર પ્રાપ્ત થવાના સંકેત છે। આવી સ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ હનુમાનજીનો જાપ કરવો જોઈએ અને દર મંગળવારે મંદિરમાં જઈને પ્રસાદ વહેંચવો જોઈએ। શું ઘરમાં પારણું રાખવું શુભ છે? વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં બિલાડીના આગમનથી ખુશીઓ આવે છે, પરંતુ બિલાડીને કાયમ માટે ઘરમાં રાખવી અશુભ છે। આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે અને અનેક પ્રકારના નુકસાન થવા લાગે છે। આનાથી માત્ર પૈસાની ખોટ જ નથી થતી, પરંતુ સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે।